Good morning, friends. Another language function which we are going to see, and that is talking about people, place, thing in relation to something. કોઈક વ્યક્તિ વિશે કે જગ્યા વિશે કે કોઈ બાબત વસ્તુ વિશે વાત કરવી કોઈકના સંદર્ભમાં, જ્યારે કોઈના સંદર્ભમાં વાત કરવી ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે મિત્રો. અને પછી કદાચ એક ફંક્શન બાકી છે, લગભગ પૂરું થઈ ગયું છે. આ ફંક્શન પછી આપણે ટેક્સ્ટ બુક જ કરવાના છીએ. 5 યુનિટ ફર્સ્ટ ડે સુધીમાં હોય છે. 5 યુનિટમાં રીડ ડબલ કરીએ તો લગભગ પોયમ સાથે 10 રીડ થાય. એક પોયમ કરી નાખી છે. તો ટેક્સ્ટ બુક in short we will start after this session talking about people, place, thing in relation to something. યુઝ જોઈએ તો હું અગાઉ બોલી ગઈ ટાઇટલ વાંચીને તે છે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનો કોઈ ચોક્કસ બાબત સાથે સંબંધ રજૂ કરવા માટે, એની સાથેનો સંબંધ રજૂ કરવા માટે, સંદર્ભ સાથે એના રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. લેંગ્વેજ વર્ડ્સ કયા શબ્દ પરથી આ ફંક્શન ઓળખાય? પહેલા સવાલ સેક્શન એમાં પહેલા સવાલમાં જે આવે છે તે તો કે લાઇક, અનલાઇક, સચ, ડોટ ડોટ એઝ, ધ સેમ, ડોટ ડોટ એઝ, ડિફર્સ, ડિફરન્ટ ફ્રોમ, સિમિલર અને અલાઇક, આવા શબ્દો પરથી આ લેંગ્વેજ ફંક્શન ઓળખાય છે. કન્સ્ટ્રક્શન જોઈએ તો લાઇક પછી કરતાં પછી પાછું કરતાં વત્તા ક્રિયાપદ. તો લાઇક માય ફાધર, આઈ ટોક્સ સો ફાસ્ટ, આઈ ટોક સો ફાસ્ટ. તો એ રીતે માય ફાધર પછી આઈ આવ્યું ને તરત એમ. અનલાઇકમાં પણ એ જ રીતે કરતાં પછી પાછું કરતાં અને ક્રિયાપદ. બીજું છે સચ પછી એ કે એન, એક વચન હોય નાઉન તો એ કે એન, અને એડજેક્ટિવ પણ એ આઈ પરથી હોય તો એ કે એન. બેમાંથી એક હશે નાઉન કે એડજેક્ટિવ, એઝ અને ક્રિયાપદ. તો એમાં એક મોઢે કહીએ આપણે તો હી ઇઝ સચ અ હેલ્પફુલ પર્સન એઝ હેલ્પ્ડ a lot of people, એમ સચ હેલ્પફુલ. તો આ રીતે એક મોડે ઉદાહરણ કહી દીધું. ધ સેમનું જોઈએ તો ધ સેમ પછી નાઉન, એઝ, કરતા અને ક્રિયાપદ. મિત્રો આ રીતે રચના તમે યાદ રાખશો તો બહુ જ સારું છે ફંક્શન પ્રમાણે, પણ રચના તમને યાદ નહીં રહે, કદાચ એકબીજામાં મિક્સ થઈ જાય એવું લાગે તો આ જે તે ફંક્શનના રચના પ્રમાણેના એક વાક્યો તમે પ્લીઝ ગોખી કાઢો તો એ તમને વધારે સારું પડશે. એટલે એક ગોખાયેલું વાક્ય દિમાગમાં આવી જશે તો એ વાક્ય અનુસાર કમ્પ્લીટ પણ કરી શકાય, વાક્ય ઓળખી પણ શકાય, અને ઓફકોર્સ ફંક્શન સિલેક્ટ ધ રિસ્પોન્સમાં પણ એ ગોખેલું વાક્ય ઉપયોગી નીવડે. બરાબર. એક્ઝામ્પલ્સ જોઈએ. લાઇક માય ટીચર આઈ ઓલ્સો સ્પીક ઇંગ્લિશ. એટલે કે ટીચરની જેમ, ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગમાં આઈ ઓલ્સો સ્પીક ઇંગ્લિશ. હું કેવી રીતે વાત કરું છું? લાઇક માય ટીચર. હું ઇંગ્લિશ કેવી રીતે બોલું છું? લાઇક માય ટીચર. તો મારા વિશે બોલી પણ કોના રિલેશન સાથે? તો કે ટીચરના. આઈ મેટ સચ અ પેઇન્ટર એઝ would paint for the whole day. આજે હું એવા પેઇન્ટરને મળી, કોઈ પેઇન્ટરની વાત કરી, ઇન રિલેશન ટુ વોટ? તો કે જે આખો દિવસ પેઇન્ટ કરી શકે તેવા,
એઝ ગુડ, સચ અને એઝ. આઈ મેટ સચ અ પેઇન્ટર, એક વચન છે એટલે આવ્યું સચ પછી. એઝ બરાબર, પછી ક્રિયાપદ છે મૂળરૂપ, અરે સોરી સહાયકારક ક્રિયાપદ. એઝ ગુડ પેઇન્ટ, જે પેઇન્ટ કરી શકે છે આખો દિવસ. આઈ હેવ ધ સેમ બુક એઝ માય બ્રધર હેઝ, મારી પાસે સેમ બુક છે. કોના સંદર્ભમાં અથવા તો કોની રિલેશનમાં? તો કે મારા ભાઈ પાસે જે છે તેવી છે. આઈ હેવ ધ સેમ બુક એઝ માય બ્રધર હેઝ. ધીસ વોઝ સો અનલાઇક ધ ગર્લ, આ એ જેવી છોકરી નથી, એના જેવી છોકરી નથી. અનલાઇક અ ગર્લ આઈ વુડ નો ફોર અ લાઈફ ટાઈમ, હું એને કાયમ જિંદગીભરની ઓળખું છું એવી એ છોકરી નથી. રિલેશનમાં જ વાત કરી છે, છોકરીને કયા રિલેશનમાં? કે જેને હું લાઈફ ટાઈમથી ઓળખતો આવેલો છું તેવી, એવી નથી. અનલાઇક શબ્દ છે એટલે નકારાત્મક છે એમ. આ એ છોકરી નથી, છોકરી વિશે વાત કરી, પણ કોના સંદર્ભમાં? જેને હું જીવનભરથી ઓળખતો આવેલો છું એમ, જાણતો આવેલો છું એમ. The quality of Indian product is quite different from the quality of Chinese product. તો the quality of Indian productની વિશે આપણે વાત કરી. કોના રિલેશનમાં? the quality of Chinese productના રિલેશનમાં. છેલ્લું જોઈ લઈએ તો પૂજાઝ આઈઝ આર લાઈક બ્લુ ઓશન. આપણે વાત કોની કરી? ટોકિંગ અબાઉટ આઈઝ ઓફ પૂજા, પૂજાની આઈ. લાઈક બ્લુ ઓશન, લાઈક પછી શું? તો કોના જેવી? વિથ રિલેશન ટુ વોટ? વિથ રિલેશન ટુ બ્લુ ઓશન, ભૂરા સમંદર જેવી એની આંખો છે. મિત્રો, આ બધા એક્ઝામ્પલમાં પેલા ફંક્શન ઓળખવા લેંગ્વેજ વર્ડ જે છે તે જોઈએ તો પહેલાંમાં લાઈક છે, બીજામાં સચ એઝ છે, ત્રીજામાં સેમ એઝ છે, ચોથામાં અનલાઇક છે, પાંચમામાં ડિફરન્ટ છે, ડિફરન્ટ ફ્રોમ છે, અને છઠ્ઠામાં પાછું લાઇક છે. તો આ બધા શબ્દો પરથી આ લેંગ્વેજ ફંક્શન ટોકિંગ અબાઉટ પીપલ, થિંગ, એ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ એ ઓળખી શકાય છે. એક્સરસાઇઝ જોઈએ તો આ જ એક્સરસાઇઝના આન્સર્સ આના પછીની સ્લાઇડમાં છે, પહેલાં ડિસ્કસ કરી લઈએ અને પછી પહેલાં એક વાર વાંચી લઈશ. પહેલું વાક્યાર્થ પૂર્ણ કરવાનું છે. આઈ ઓલ્સો ગોટ ફર્સ્ટ રેન્ક. કોનો ઉપયોગ કરીને? કયા લેંગ્વેજ વર્ડનો ઉપયોગ કરીને? તો કે લાઈક. લાઈક શબ્દનો ઉપયોગ કરવાનો છે. ફંક્શન કયું છે? તો કે ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ. તો લાઈક શબ્દનો ઉપયોગ કરવાનો છે. લાઈક માય બ્રધર આઈ ઓલ્સો ગોટ ફર્સ્ટ રેન્ક. મારા ભાઈની જેમ જ. પહેલાં વાત કોની કરી? પોતાની, કે આઈ ઓલ્સો ગોટ ફર્સ્ટ રેન્ક. કોની સરખામણીમાં? કોની રિલેશનમાં? તો કે લાઈક માય બ્રધર. લાઈક માય બ્રધર આઈ ઓલ્સો ગોટ ફર્સ્ટ રેન્ક. બરાબર. બીજું જોઈએ, સેકન્ડ નંબરની એક્સરસાઇઝ. ઓનર મોબાઈલ હેઝ ઓલમોસ્ટ ધ, પછી કમ્પ્લીટ ધ સેન્ટન્સ છે. તો કયા વર્ડ્સનો ઉપયોગ કરવાનો આપણે કાઉન્સમાં આપ્યું છે? સેમ એઝ. અને ટોકિંગ અબાઉટ પીપલ આપણો ટોપિક આ જ છે, ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર. તો ઓનર મોબાઈલ હેઝ ઓલમોસ્ટ ધ સેમ ફીચર્સ. નાઉન મૂક્યું આપણે. ધ સેમ ફીચર્સ એઝ રિયલમી મોબાઈલ હેઝ. એટલે આપણે વાત કરી છે, વી આર ટોકિંગ અબાઉટ ઓનર મોબાઈલ ઇન રિલેશન ટુ વોટ? રિલેશન ટુ રિયલમી મોબાઈલ. ફરીથી ભૂલી જાઓ. ઓનર મોબાઈલ હેઝ ઓલમોસ્ટ ધ સેમ ફીચર્સ એઝ રિયલમી મોબાઈલ હેઝ. બરાબર. નીચે ડૉક્ટર નિશા ઇઝ સચ અ બ્યુટિફુલ પર્સન. પછી આપણે એઝ છે, સચ આપી દીધું છે સવાલમાં. સચ માંથી બ્યુટિફુલ બોલે કે સોરી,
Dr. Nisha is such a helpful person as helped many people in her city. As પછી ક્રિયાપદ લીધું. as helped many people, ઘણા બધા લોકોને મદદ કરી in her city. in her city નહીં મૂકો તો પણ ચાલે, અન્ય શબ્દ જેવું કહેવાય. આપણે જવાબમાં જોઈશું મૂક્યું પણ હોય ને કદાચ નહીં પણ મૂક્યું હોય. બરાબર. નેક્સ્ટ, nowadays children's ideology is, પછી લેંગ્વેજ વર્ડ છે ડિફરન્ટ. આ ફંક્શન માટે ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગના ફંક્શન માટે કયો શબ્દ ઉપયોગ કરવાનો છે? ડિફરન્ટ. તો નાવડેઝ ચિલ્ડ્રન્સ આઈડિયોલોજી એટલે શું? વિચારધારા આપણે કહીએ તે. તો બાળકોની વિચારધારા ઇઝ ઉપયોગ કરવાનો છે ડિફરન્ટ, કે ડિફરન્ટ ફ્રોમ પણ લખેલું હોય. ઇઝ ડિફરન્ટ ફ્રોમ THEIR તે લોકોના, ધેર પેરેન્ટ્સ એટલે વાલીઓની આઈડિયોલોજી. જવાબ કઈ આમ થાય, હું ઇંગ્લિશમાં બોલું પાછું એનું ગુજરાતી બોલી જઈશ. નાવડેઝ ચિલ્ડ્રન્સ, આ એપોસ્ટ્રોફી અને એસ એટલે બાળકોની, ચિલ્ડ્રન પોતે બહુવચન છે પણ બાળકોની. તો ચિલ્ડ્રન્સ આઈડિયોલોજી ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધેર પેરેન્ટ્સ, વાલીઓની આઈડિયોલોજી. આજના બાળકોની વિચારધારા, વિચારસરણી તે લોકોના પેરેન્ટ્સની વિચારસરણી કરતાં અલગ હોય છે. વાત કરી, વી ટોક્ડ અબાઉટ ચિલ્ડ્રન્સ આઈડિયોલોજી એન્ડ ઇન રિલેશન ટુ ધેર પેરેન્ટ્સ આઈડિયોલોજી. ગોટ ઇટ? નેક્સ્ટ, ઇન ધીસ મેટર, અને અલાઇક શબ્દનો ઉપયોગ કરવાનો છે. ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ ફંક્શનમાં અલાઇક વર્ડનો ઉપયોગ કરી અને આ વાક્ય પૂર્ણ કરવાનું છે. ગુજરાતી છે ઇન ધીસ મેટર એટલે આ મેટરમાં આપણે એકદમ સરખા છીએ એમ કેવું હોય. તો ઇન ધીસ મેટર વી આર ક્વાઇટ અલાઇક, આપણે એકદમ સરખા સમાન છીએ. વી આર ક્વાઇટ અલાઇક. બરાબર. તો આ જે બધા 5 એક્સરસાઇઝનો આન્સર્સ નેક્સ્ટ સ્લાઇડમાં છે. હું એક બે વાર વાંચી જાઉં, કદાચ ગુજરાતીમાં બોલી જાઉં કે કદાચ લેંગ્વેજ વર્ડ પણ પોઈન્ટ આઉટ પાછું એકવાર કરી દઉં. ઓકે, આન્સર્સ જોઈએ તો, લાઈક માય બ્રધર આઈ ઓલ્સો ગોટ ફર્સ્ટ રેન્ક. તો આઈ ઓલ્સો ગોટ ફર્સ્ટ રેન્ક, મારી વાત કરી ફર્સ્ટ રેન્કની કોની જેમ? તો કોના રિલેશનમાં કીધું હતું કે લાઈક માય બ્રધર, મારા ભાઈની જેમ મેં પણ ફર્સ્ટ રેન્ક મેળવ્યો. લાઈક શબ્દ એ લેંગ્વેજ વર્ડ છે. ઓનર મોબાઈલ હેઝ ઓલમોસ્ટ ધ સેમ ફીચર્સ એઝ રિયલમી મોબાઈલ હેઝ. ઓનર મોબાઈલની વાત કરી છે, ઓલમોસ્ટ ધ સેમ. હવે આપણે અહીંયા ફીચર શબ્દ નથી કીધું, ઓલમોસ્ટ ધ સેમ ફંક્શન. ફીચર્સ એટલે એનું શું કહેવાય, ફંક્શનિંગ, એનું કામ અથવા તો એની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક્સ આપણે કહીએ તે એના સેમ લક્ષણ છે. કોના જેવા? ઓનર મોબાઈલ હેઝ ધ સેમ ફીચર્સ એઝ રિયલમી મોબાઈલ હેઝ. સેમ એવા જ ફીચર છે જેવા રિયલમી મોબાઈલ પાસે છે. બરાબર. નેક્સ્ટ, ડૉક્ટર નિશા ઇઝ સચ અ હેલ્પફુલ પર્સન. સવાલ મહત્વ, એસી વાક્ય બનાવવાનું છે. આગળનું એઝ હેલ્પ્ડ મેની પીપલ. એઝ પછી ક્રિયાપદ લીધું, હેલ્પ્ડ મેની પીપલ. મેં તમને પછી કીધું ઇન હર સિટી, ઇન હર ટાઉન, કંઈ પણ મૂકી શકાય. નહીં મૂકો તો વધારે સારું, કારણ કે પછી જરાક વાક્યરચના ખોટી થઈ જાય અન્ય શબ્દો મૂકવામાં પણ તો પ્રોબ્લેમ. શોર્ટ પણ ચાલશે. એઝ હેલ્પ્ડ મેની પીપલ. એવા ડૉક્ટર છે કે જે ઘણા બધા લોકોને મદદ કરે છે. નાવડેઝ
Children's ideology is different from their parents' ideology. પેરેન્ટ્સ બહુવચન છે અને વાલીઓના એટલે એપોસ્ટ્રોફી એસ કરવાનું, પણ પેરેન્ટ્સ આવી જાય ને પછી નિયમ પ્રમાણે ખાલી એપોસ્ટ્રોફી મૂકવાનો, એસ મૂકવાનો નહીં. પેરેન્ટ્સ ઇઝ આઈડિયોલોજી, બરાબર. બાળકોની વિચારધારા તેઓના પેરેન્ટ્સની વિચારધારા કરતાં આજકાલ જુદી હોય છે. અને ઇન ધીસ મેટર અવર વ્યૂઝ આર અલાઇક, આ બાબતમાં આપણા મંતવ્ય સમાન છે, બરાબર. તો અલાઇક શબ્દ છે આમાં લેંગ્વેજ વર્ડ તરીકે, ઉપર આમાં ડિફરન્ટ ફ્રોમ છે અથવા માત્ર ડિફરન્ટ પણ ચાલે, સચ એઝ, સેમ એઝ અને ઉપર લાઈક, બરાબર. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો સિલેક્ટ રિસ્પોન્સ છે. 2 જ એક્સરસાઇઝ લીધી છે. તમને આઈડિયા આવી જ ગયો હશે, ક્લિયર હશે હવે આ કોન્સેપ્ટથી, આના નિયમથી, આ ફંક્શનથી. એટલે 2 જ લીધી છે અને તેમાં પણ આન્સર્સ જવાબ આપી દીધા છે, બરાબર. ABCD મૂક્યા નથી. તમને પરીક્ષામાં ABCD મળશે મિત્રો. હા, રાજ અને રાજેશ 2 બોલનાર છે, વક્તા છે. એમાં રાજ પૂછે છે રાજેશને કોના વિશે? વિનય. એટલે 3 હોઈ શકે. હા, નામ આમાં ખાસ કાળજી રાખજો, ABCDમાં પછી નામ કોનું મૂકેલું છે તે. રાજ વિનય વિશે પૂછે છે, હાઉ ડઝ વિનય વર્ક? તો રાજેશે જવાબ આપવાનો છે, ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ ફંક્શનનો ઉપયોગ કરીને. તો રાજેશના જવાબમાં કહે છે કે વિનય વર્ક્સ લાઇક અ સ્નેલ. વિનય ગોકળગાયની જેમ કામ કરે છે. એટલે શું ગોકળગાયની જેમ? એટલે બહુ ધીમું ધીમું. ખબર છે, ઈમેલ શીખવાડતી વખતે પણ મેં તમને કીધેલું કે જૂની જે પોસ્ટની સિસ્ટમ છે, પોસ્ટ ઓફિસમાં આપણે પત્ર પોસ્ટ બોક્સમાં નાખીએ, પોસ્ટ ઓફિસમાં જાય, પોસ્ટમેન આપી જાય, એ મેઇલ જે થાય છે એને સ્નેલ મેઇલ કહેવાય છે, ખબર? ઇન્ટરનેટની ભાષામાં. તો સ્નેલ મેઇલ કેમ? સ્નેલ એટલે ગોકળગાય, ધીમી ધીમી ગતિએ કાર્યવાહી થાય એમ. તો અહીંયા વિનય વર્ક્સ લાઇક અ સ્નેલ, સ્નેલની જેમ કામ કરે છે. એટલે વિનય ધીમું ધીમું કામ કરે છે એવું બતાવવું છે. તો સ્નેલની સાથે સરખામણી થઈ. સરખામણી નહીં કહેવાય, પણ વિનય કેવી રીતે કામ કરે છે? તો ટોકિંગ અબાઉટ વિનય ઇન રિલેશન ટુ સ્નેલ, બરાબર. ઇન રિલેશન ટુ સમથિંગ મીન્સ સ્નેલની રિલેશનમાં કીધું. ઓકે, બીજું અને છેલ્લું, બેલા કહે છે આઈ ડોન્ટ લાઇક વોચિંગ ફેમિલી ડ્રામા સિરિયલ્સ. બેલાએ કીધું કે મને ફેમિલી ડ્રામાવાળી સિરિયલ જોવાની ગમતી નથી. તો પ્રીતિ એના રિસ્પોન્સમાં શું કહેશે આ ફંક્શનમાં? ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ. હું વારંવાર આ જ્યારે પણ આવે છે તો હું બોલી જ લઉં છું, તમને દિમાગમાં આ ફંક્શન લાંબુ નામ છે એટલે યાદ રહી જાય કે કોઈ લોકો, સ્થળ કે જગ્યા કે બાબત, વસ્તુ વિશે વાત કરવી ઇન રિલેશન ટુ સમથિંગ. તો અહીંયા રિસ્પોન્સમાં પ્રીતિએ શું આપ્યો હશે જવાબ? બેલાએ એમ કીધું કે મને ફેમિલી ડ્રામા સિરિયલ જોવાની ગમતી નથી. તો પ્રીતિએ કીધું ઓ મી ટુ, અવર થોટ્સ આર ક્વાઇટ અલાઇક. અવર થોટ્સ આર સિમિલર ટુ ઈચ અધર. એ પણ ચાલે, આવું પણ ABCDમાં હોય ઓપ્શનમાં. તો સિમિલર શબ્દ હોય, ક્વાઇટ અલાઇક હોય, બરાબર. તો એણે એમ કીધું કે મને ફેમિલી ડ્રામા સિરિયલ જોવાની ગમતી નથી. તો પ્રીતિએ કીધું કે હા, મને પણ. આપણા વિચાર, થોટ્સ વિશે વાત કરી, કોના બાબતમાં? તારા, ક્વાઇટ અલાઇક, સરખા છે, તારા જેવા છે એમ. તો અવર થોટ્સ આર ક્વાઇટ અલાઇક. તો અલાઇક શબ્દ લેંગ્વેજ વર્ડ વપરાયો છે. સો ફ્રેન્ડ્સ, this was talking about people, place or thing in relation to something, બરાબર. like, alike, different from, આપણે સમ, સેમ, ડોટ એઝ, સચ, ડોટ એઝ, આ બધા શબ્દો પરથી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરાય. આ શબ્દો પરથી આ ફંક્શન ઓળખી શકાય અને રિસ્પોન્સમાંથી પણ વાક્ય લઈ શકાય.
So please write down these slides of PPT in your notebook. I will even instruct you in WhatsApp message too. Okay, thank you very much.